કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અર્ધશુષ્ક કચ્છ જિલ્લામાં જળ સંરક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ગુજરાતમાં પ્રથમ વખત કચ્છ જિલ્લામાં માત્ર 3 મહિનાની ટૂંકી અવધિમાં 281 ગામોના કુલ 910 તળાવોને વૈજ્ઞાનિક માપણી સાથે મહેસૂલી રેકોર્ડમાં સત્તાવાર રીતે નોંધવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ અભિયાન કચ્છ જિલ્લાના કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ કામગીરીથી કુલ 5691 એકર જમીન હવે સરકારી સુરક્ષામાં આવી ગઈ છે, જેના કારણે તળાવો પર થતી દબાણ અને ગેરકાયદેય કબજાઓ અટકાવવામાં આવશે. મહેસૂલ વિભાગ અને ડીએલઆર વિભાગની સંયુક્ત ટીમે ઝુંબેશ રૂપે કાર્ય કરીને આ ભૂતપૂર્વ પરિણામ હાંસલ કર્યું છે. તાલુકાવાર જોવા જઈએ તો ભુજ તાલુકામાં 313, નખત્રાણા તાલુકામાં 163, અંજાર તાલુકામાં 132 સહિત અનેક તાલુકાઓમાં તળાવો સત્તાવાર રીતે નોંધાયા છે. હવે આ તમામ તળાવો અમૃત સરોવર, સુજલામ સુફલામ જેવી રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ બ્યુટિફિકેશન, જળ સંચય અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ માટે સરળતાથી આવરી લેવામાં આવશે. આ પહેલથી ભૂગર્ભ જળસ્તર વધશે, ખારાશમાં ઘટાડો થશે, ટ્યુબવેલ અને બોરવેલના પાણીની ગુણવત્તામાં સુધારો થશે તેમજ ખેતી પશુપાલનને મોટો ફાયદો થશે. સાથે સાથે પશુ પંખીઓ માટે પાણીની ઉપલબ્ધતા વધશે અને કચ્છના પર્યાવરણને લીલું કવચ મળશે. અર્ધશુષ્ક કચ્છ માટે પાણી જીવન છે તે વાતને સાર્થક કરતી આ કામગીરી કચ્છના લોકો માટે એક ઐતિહાસિક અને દીર્ઘકાલીન લાભ આપતું પગલું બની છે.